હેલો ગાઈસ, તો કેમ છો બધા? આજે અમે લોકો નીકળી ગયા છે સોમનાથ જવા માટે અને આ છે સાપુરનું રેલવે સ્ટેશન અને અમે લોકો બધા રાહ જોઈએ છે ટ્રેનની. એટલે અમે થોડાક વહેલા આવી ગયા હતા અને હમણાં હું થોડોક ટાઈમથી વિડીયો પણ નથી મૂકી શકી, પણ હવે બનાવું છું કેમ કે આજે અમે લોકો સોમનાથ જવાના છીએ એટલા માટે. અને ટ્રેનની હજી વાર હતી એટલે અમે લોકો બસ જો થોડાક હિંચકા ખાવા આવી ગયા. જો ભાઈ આ છે ગામડાની મોજ. અમારા ગામડામાં આવા હિંચકા હોય, ઓલા હિંચકા ના મળે. અને મારી પ્રીતા તો ખુશ થાય છે કે ક્યારે ટ્રેન આવે. અને ફાઇનલી તો ટ્રેન આવી ગઈ અને અમે લોકો સોમનાથ જવા માટે નીકળીએ છીએ. અને એવી મસ્ત મજાની જગ્યા પણ મળી ગઈ હતી અમને લોકોને. અને મારી પ્રીતા તો ફર્સ્ટ ટાઈમ બેઠી હતી ટ્રેનમાં એટલે એ તો બહુ જ ખુશ થતી હતી. અને આ છે અમારી કકુબેન ને અમારા બેન ને મારા ભાઈ. અને અમે લોકો નીકળી ગયા સોમનાથ જવા માટે. અને ટ્રેનનો મસ્ત મજાનો વ્યૂ હતો થોડોક, એટલે અમે થોડોક એ વ્યૂ લીધો. ત્યારબાદ આ છે મારો નખરાળો ભાઈ. અને અમે લોકો નીકળી ગયા સોમનાથ જવા માટે. તો ફાઇનલી અમે વેરાવળના રેલવે સ્ટેશને ઉતરી ગયા. ત્યાંથી અમને સિટી બસ મળશે કે જે અમને ડાયરેક્ટ સોમનાથ મંદિરે જ ઉતારશે. એટલે અમે લોકો બસ જો ટ્રેનમાંથી ઉતરીને આ છે વેરાવળનું રેલવે સ્ટેશન. ત્યારબાદ મસ્ત મજાનું વ્યૂ હતું ને પબ્લિક પણ હતી અહીંયા. અને આજે મારી પ્રીતા અને મારો ભાઈ નીચેથી જોવે છે કે અહીંયા કેટલીક પબ્લિક છે. ત્યારબાદ જો આ આવી ગઈ આપણી રાજકોટવાળી ટ્રેન. અને અમે લોકો બસમાં બેસી અને પહોંચી ગયા સોમનાથ. ડાયરેક્ટ અમે મંદિર આગળ જ ઉતર્યા હતા. અને જોઈ શકો છો કેવો વ્યૂ છે. એ પબ્લિક તો ઓછી જ છે. અને આ મારી પ્રીતા જેને મહાદેવવાળું તિલક કરાવીશ. એને ગમતું તો નહોતું પણ ધરારું કરાવડાવું છું કેમ કે એના બાઈએ કીધું હતું કે મારી પ્રીતાને તિલક કરાવજો. પછી અમે લોકો નીકળી ગયા દર્શન કરવા માટે. એના રોવે છે એને તિલક ગમતું નહોતું એટલે એ મારા ભાઈને બારે બેસાડી અને અમે લોકો બધો સામાન એને દઈ અને અમે ગયા દર્શન કરવા. અને રિટર્નમાં અમે બસ પોણી કલાકમાં તો આવી જ ગયા હતા કેમ કે પબ્લિક ઓછી હતી ને, એટલે મસ્ત મજાના દર્શન થઈ ગયા. અને હવે મસ્ત મજાના કબૂતર જો ચંભુટિયાઓ ચણે છે અને મારી પિતા એને ઉડાડવા જાય છે. ત્યારબાદ અમે લોકો ત્યાં ચોપાટી જેવું છે, દરિયો ને એવું બધું ફરવા જેવું. તો અમે લોકો ત્યાં નીકળી ગયા. ને 5-5 રૂપિયા અંદર ટિકિટ લે છે જવાની. આ છે થોડુંક શોપિંગ પણ કરી શકો અહીંયા તમે. અને આ જો કેટલા મોટા બધા બજરંગબલી છે. મારી પ્રીતા તો બજરંગબલીને જોઈને જ એટલી બધી ખુશ થતી હતી કે વાવ બજરંગબલી એટલા મોટા બધા. અને આ છે દરિયો અને છોકરાઓ બધા રમી શકે છે. એમ તો પેલી સાઈડ બધું રમવાનું પણ છે. અને આ જો મારી પ્રીતા બજરંગબલી હારે વાતું પણ કરવા માંડી. એને એના મામા પૂછે છે કે બજરંગબલી ક્યાં, એટલે એ દેખાડે છે કે બજરંગબલી આવી રહ્યા. ત્યારબાદ અમે બજરંગબલી આગળ ફોટા પડાવીને અમે નીકળી ગયા દરિયા જવા માટે. અને મારી પ્રીતા તો પાણીને જોઈને બહુ જ ખુશ થતી હતી, બહુ જ મજાની. એને તો બહુ જ ગમે પાણી. અને કેટલું મસ્ત વ્યૂ છે. પબ્લિક સાવ ઓછી છે અહીંયા એટલે મજા આવે. જો તમે આડા દિવસે જાઓ તો મજા આવે, તહેવાર ઉપર તો તમને દર્શનમાં પણ તકલીફ પડે. અને ત્યારબાદ હું ને મારી પ્રીતા અમે લોકો પાણીમાં જો જઈએ છીએ. અને મસ્ત મજાનું અહીંયા દરિયાનું વ્યૂ હતું. અને અમે લોકો ફટાફટ આવી ગયા. બધા અહીંયા નામ લખતા હતા એટલે મેં પણ મારી પ્રીતાનું નામ લખી નાખ્યું. અને મારી લાડકી તો એવી ખુશ થતી હતી પાણીને જોઈને. જો કેવું એનું રિએક્ટ છે, બહુ મસ્ત મજાનો. પછી અમે લોકો થાયકાની હતી અને આવી ગયા થોડોક નાસ્તો કરવા અને ગોલા ખાવા. તો પહેલાં અમે ગોલા ખાઈ અને થોડોક નાસ્તો કરી અને અમે પછી નીકળશું ઘરે જવા માટે. આ જો ભૂખડ અમારી તરબૂચ ખાય છે. અમારી ગોલામાં દોન બધા બેઠા છે. અને અમે લોકો પછી નાસ્તો કરી અને નીકળીએ ઘરે જવા માટે. એટલે જો અમે સોમનાથને બાય બાય કહી દીધું. અને આ છે સોમનાથ. અને આ જો અહીંયા મસ્ત મજાનો ઘોડો ને એવું બધું હતું. પછી અમને બસ પણ મળી ગઈ એટલે અમે ડાયરેક્ટ મંદિરની બહાર નીકળ્યા ભેગી બસ ત્યાં જ ઊભી રહીએ છે. એટલે તમને સીધું વેરાવળ રેલવે સ્ટેશને મૂકી જાય. અને ફાઇનલી તો અમે નીકળી ગયા સોમનાથને બાય બાય કહી. અને અમે એટલા બધા થાકી ગયા હતા ને કે હવે તમારા હાલ પણ કેવા થઈ ગયા છે જોઈ શકો છો.